જય જિનેન્દ્ર મિત્રો, ઘણા બધા મોટિવેશનલ સ્પીકરને આપણે સાંભળીએ છીએ. એ લોકો એવું કહેતા હોય છે કે સપના જુઓ તો મોટા જુઓ એમ, અને પછી એ સપના પૂરા કરવા માટે આમ મચી પડો, બહુ મહેનત કરો. તો દુનિયાની કોઈ વસ્તુ એવી નથી કે તમે અચીવ ના કરી શકો. તો મેં લગભગ 4-5 વર્ષ પહેલાં એક એવું સપનું જોયું હતું કે મારા પપ્પા હોય ને એ વ્હાઈટ પેન્ટ વ્હાઈટ શર્ટ પહેરી અને ઇનોવા ગાડી વ્હાઈટ પડદાવાળી અને એમને લઈને જતો હોય મારો ડ્રાઈવર સંતોષ, બરાબર. આવું એક સપનું મેં જોયું હતું. અને પછી બીજા દિવસથી આપણે મચી પડ્યા એની માટેથી. મગજમાં ખાલી એક જ વસ્તુ રાખી હતી કે પપ્પા વ્હાઈટ કપડામાં હોય, પેન્ટ શર્ટ વ્હાઈટ મસ્ત એવા, અને વ્હાઈટ પડદાવાળી ઇનોવા. બસ આ એક મગજમાં રાખી અને એટલી બધી મહેનત કરી કે પછી ભગવાનને એ વસ્તુ આપવી જ પડી. એટલે કાલે હું લગભગ જો મારું એ સપનું હતું ને લગભગ પૂરું થવા આવ્યું છે. ગઈકાલે હું રેમન્ડમાં ગયો હતો અને વ્હાઈટ પેન્ટ વ્હાઈટ શર્ટ મસ્ત એવા લઈ લીધા, લિનન ફેબ્રિકમાં, બહુ જ મસ્ત, બરાબર. અને હવે આજે હું જાઉં છું ઇનોવાના પડદા લેવા માટે. તો લગભગ મારું સપનું પૂરું થઈ ગયું છે. પછી ખાલી વાત રહી આપણે ઇનોવા ગાડીની. તો હવે તમે બધા થોડોક સપોર્ટ કરો તો આ જો 5 વર્ષમાં આટલું એચીવ કરી દીધું છે તો બીજા લગભગ 7-8 વર્ષની અંદર આપણે ઇનોવા બી લાવી દઈશું. એટલે કહેવાનો મતલબ એવું છે કે તમે સપના જુઓ, મોટા જુઓ અને એને પૂરું કરવા માટે મચી પડો. જો આટલું થઈ ગયું ને આપણું કામ, હવે ખાલી ઇનોવા રહી છે, બરાબર.